પંચમહાલના અમૃત વિદ્યાલય જ્યાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી, બાળકો બીમાર પડ્યા હતા, શાળામાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાના રિપોર્ટ પાણીના લેવાયેલા 5 નમૂનાના રિપોર્ટના આધારે આરોગ્ય શાળાને જરૂરી સૂચના 26મી સપ્ટેમ્બરના રોજ શાળામાંથી લેવામાં આવ્યા હતા નમૂના 63 વિદ્યાર્થીઓને બાદ લેવાયા હતા નમૂના। કાલોલ તાલુકાની અમૃત વિદ્યાલય અલવા ખાતે જે 26/9 ઘટના બનેલી ફૂડ પોઈઝનિંગ બાળકો અસરગ્રસ્ત હતા। એ મતલબ આરોગ્યની ટીમો ત્યાં મેડિકલ ઓફિસર અને કરીને મોકલેલી, જેમાં 5 પાણીના પૃથ્થકરણ માટે આપણે લેવડાયા હતા। એમાંથી જે પૃથ્થકરણ લેબોરેટરી થઈને આવ્યા તો 3 અને ફીટ સેમ્પલ મળ્યા। જે પાણીનો રિપોર્ટ થઈને આવ્યો છે એના આધારે શાળાને સૂચનો કરવામાં આવ્યા છે કે ભાઈ પાણી ક્લોરિનેશન વાળું વપરાવું જોઈએ, શુદ્ધ વપરાવું જોઈએ। એ મતલબના સૂચનો કરેલા છે।